તો સુરતમાં નકલી તબીબો ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાંથી ઝડપાયા હતા બોગસ તબીબો। પોલીસે 4 બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જણાવી દઉં કે બોગસ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા। પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોગસ તબીબો કરી રહ્યા હતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા, ત્યારે પોલીસે બોગસ તબીબોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જણાવવા માંગીશ કે સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે। પાંડેસરા વિસ્તારમાંથી બોગસ તબીબોની ધરપકડ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી છે। નકલી તબીબો ઝડપાયા હોવાનો મામલો સામે આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાંથી નકલી તબીબોની ધરપકડ કરવામાં આવી છે। આ સાથે સાથે બોગસ તબીબોની 4 જેટલા બોગસ તબીબોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। બોગસ તબીબો લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોવાના અહેવાલ સામે આવ્યા છે, જે સંદર્ભે પોલીસ દ્વારા તમામ 4 જેટલા બોગસ તબીબોની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। પોલીસે બોગસ તબીબોની ધરપકડ કરી છે। હાલમાં રાજ્યમાં નકલીનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે એક બાદ એક અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જે સંદર્ભે હાલમાં બોગસ તબીબો ઝડપાયા હોવાના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતથી મહત્વની ખબર, જ્યાં બોગસ તબીબોની અટકાયત કરવામાં આવી છે। જણાવવા માંગીશ કે સુરતમાં નકલી તબીબો ઝડપાયા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। પાંડેસરા વિસ્તારમાંથી 4 જેટલા બોગસ તબીબોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। 4 જેટલા બોગસ તબીબોને ઝડપી પાડી પોલીસે તપાસનો ધમધમાટ આરંભ્યો છે। બોગસ તબીબો ભોળી ભાડી જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા હતા, ત્યારે પોલીસે બોગસ તબીબોને ઝડપી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય પગલાં પણ લેવામાં આવ્યા છે। ત્યારે આ મામલે વધુ અપડેટ સાથે અમારા સંવાદદાતા અમનસિંહ જોડાઈ રહ્યા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। જી શું છે સમગ્ર વિગત? હા જી મેમ, આપણે પાંડેસરા વિસ્તારમાં જે અગાઉ પણ બોગસ ડોક્ટર પકડાયા હતા, આજે જે પાંડેસરા પોલીસ દ્વારા 4 બોગસ તબીબોને પકડી પાડવામાં આવે છે, જે વગર ડિગ્રી એ લોકો મરીઝને આપણે કરે છે, દેખાવાનું કામ કરે છે। જે કંઈક ને કંઈક એવું મોટા પણ ઘટના આપણે સામે આવી છે કે આ લોકો જે ઇન્જેક્શન આપે છે, જેનાથી કોઈ જે મરીજો છે એનાથી મૃત્યુ થઈ જાય છે, ને આવા જે ડોક્ટરોને પાંડેસરા પોલીસ પકડી પાડવામાં આવી છે। જી બિલકુલ, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર। સુરતમાં નકલી તબીબોનો રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે પાંડેસરા વિસ્તારમાંથી નકલી તબીબોની ધરપકડ કરવામાં આવી છે। વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરી રહેલા 4 જેટલા બોગસ તબીબોની પોલીસે ધરપકડ કરીને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે।